ઇન્ડિયામાંથી દુનિયા સુધી એક્સપોર્ટ કરવા માંગો છો તો આ 5 કન્ટ્રી કે જ્યાં ઇન્ડિયન પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે અને જ્યાં ટ્રાવેલ વિઝા ઇન્ડિયન સિટીઝન માટે એકદમ ઈઝી છે. ઇક્વાડોર, આ કન્ટ્રીની અંદર 90 દિવસ ઇન્ડિયન સિટીઝનને વિઝા ફ્રી ટ્રાવેલ મળે છે. અને બીજું કે આ કન્ટ્રીની અંદર ટેક્સટાઇલ અને એફએમસીજી પ્રોડક્ટની ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે. બોલિવિયા, આ કન્ટ્રીમાં ઇન્ડિયન સિટીઝનને વિઝા ઓન અરાઇવલ મળે છે. તેમજ મોબાઈલ એસેસરીઝ, ગાર્મેન્ટ, એફએમસીજી અને ટેક્સટાઇલ વાળા પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. એલ સેલ્વાડોર, આ કન્ટ્રીમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. મોબાઈલ એસેસરીઝ, ઓટો પાર્ટ્સ, મશીનરી અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આ કન્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરે છે. નિકારાગુઆ, જ્યાં વિઝા ઓન અરાઇવલ છે, જે ઇન્ડિયન ફૂટવેર અને ફૂડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. ઇથોપિયા, જે ઇન્ડિયન સિટીઝન માટે ઈ વિઝા અવેલેબલ છે અને આ કન્ટ્રી છે મેજર ઇમ્પોર્ટન્ટ અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એફોર્ડેબલ પ્રોડક્ટ્સ આ બધી કન્ટ્રી ગ્રો થઈ રહી છે. તો આ કન્ટ્રીઝની અંદર ટ્રાવેલ કરવું ખૂબ જ ઈઝી છે અને મોટાભાગના એક્સપોર્ટર બ્લાઇન્ડલી યુએસ અને યુરોપના માર્કેટ ઉપર જ ફોકસ કરે છે. પણ ક્યારેક ગેમ જીતવાની હોય તો ત્યાં રમવું પડે. જ્યાં બીજા પ્લેયર ના હોય તો આવી જ ઇન્ફોર્મેશન માટે આજે જ અમારા પેજને ફોલો કરો.